વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા એ ભગતસિંહ ચોક ખાતે જૂનું ન્યાય મંદિર છે અને ન્યાય મંદિર ખાતે એટલા માટે અહીંયા કોંગ્રેસ પરિવારના લોકો અહીંયા ઉપસ્થિત છે પ્લે કાર્ડ ને બેનર સાથે, કારણ કે જે નાની દીકરીએ જેની સાથે દુષ્કર્મ થયું અને જેને જીવ ગુમાવ્યો એના માટે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે. શ્રદ્ધાંજલિ અમે મીણબત્તી પ્રગટાવીને આપીશું, પરંતુ જે કડવું સત્ય છે એ પણ વડોદરાની પ્રજા અને પ્રેસ મીડિયાના માધ્યમથી શહેરના નગરજનો સુધી પહોંચે ના બેરી મૂંગી સરકાર સુધી પહોંચે એ વાત પણ કરવી જરૂરી છે. આમ તો જ્યારે કોઈનું મૃત્યુ થાય એમાં રાજકારણ ના હોય અને અમે રાજકારણ કરતા પણ નથી, અને એટલા માટે જ આ દીકરી માટે ઝારખંડ સરકારના મંત્રી દીપિકાજી આવ્યા. ઝારખંડના મુખ્યમંત્રીએ આ દીકરીને એના પરિવારને આર્થિક સહાય આપી, 4 લાખ રૂપિયાનો ચેક આપ્યો અને 50,000 રૂપિયા કેશ આપ્યા, અને એવું પણ કીધું કે જો તમારે કોઈ પ્રાઇવેટ દવાખાનામાં આપણે કરવું હોય અથવા ઝારખંડ લાવવા હોય તો પણ અમે તૈયાર છે. ત્યારે તમામ જે હાજર બધા હતા એ લોકોએ કીધું કે ના, કલેક્ટર સાહેબ પણ હાજર હતા અને બધા આગેવાનો. ત્યારબાદ અમારા વિપક્ષના નેતા અમિત ચાવડા સાહેબ આવ્યા, એએસસી સેક્રેટરી રામકિશન ઓઝા આવ્યા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબ પણ આવ્યા. પણ શરમની વાત એ છે કે ભરૂચમાં ઝઘડિયામાં બનાવ બન્યો અને રાજ્ય સરકારના કોઈ મંત્રી આ દીકરીને જોવા ફરક્યા નહીં, અને જે અમાનુષી વર્તન જેને આ કૃત્ય કર્યું એને તાત્કાલિક સજા આપવાની જગ્યાએ જ્યારે આ લોકો એને બચાવવાનો પ્રયત્ન કરતા હોય એટલા માટે એવું કહેવું પડે છે. કારણ કે જ્યારે દીકરીએ જીવ ગુમાવ્યો, અમારા વિરોધ પક્ષના નેતા ભથ્થુભાઈ અને અમારા બીજા કોંગ્રેસના મિત્રો ત્યાં હાજર હતા, એસએસસી હોસ્પિટલ, મીડિયા પણ હાજર હતું. આપ સૌ સાક્ષી છો કે દીકરીના મા બાપને મળવા પણ ના દેવાયા. અત્યારે તમને લાઈવ હમણાં જ મારી ઝારખંડના મંત્રી સાથે વાત થઈ. આ લોકોએ પાટલા બાને એ છોકરીને બાય એમ્બ્યુલન્સ બાય રોડ મોકલી. તો વિચાર કરો, જે છોકરીએ આટલી પીડા ભોગવી એ છોકરીની જે ડેડ બોડી હતી એની પણ આ લોકોએ માન્યતા ના જાળવી, એનું માન ના રાખ્યું. હજુ સુધી એની અંતિમ ક્રિયા થઈ નથી, કારણ કે બાય રોડ હજુ હમણાં એ છોકરી પહોંચી છે. જ્યારે ઝારખંડની સરકાર અને કોંગ્રેસના તમામ લોકોએ કીધું કે અમે બાય ફ્લાઇટ આ છોકરીને મોકલવા તૈયાર છે, અને ત્યાં સારી રીતે એક માનવ ધર્મ આપણો સૌથી મોટો ધર્મ છે, અને માનવતાની દ્રષ્ટિએ છોકરીનું એની સાથે જે બનાવ બન્યો છે બહુ દુઃખદ બાબત છે, પરંતુ સારી રીતે ત્યાં એની અંતિમ ક્રિયા થાય એ અમે વાત કરી. પણ આ લોકોએ પોલીસને આગળ કરીને પાછલા બાણે કોઈને જવાબ ના આલ્યો. પહેલા તો એના મા બાપને મળવા ના દે, અમારા વિપક્ષના નેતાને. ત્યાંથી ઝારખંડ સરકારના ફોન આવે, કોઈને સરખો જવાબ ના આપે. રાત્રે 3 વાગ્યા સુધી ભથ્થુભાઈ ત્યાં હાજર હતા એસએસસી હોસ્પિટલ, અને અમારા એસસી સેલના ચેરમેન મહેશ સોલંકીને ખોટી રીતે ડિટેન કરીને, પવન ગુપ્તા પણ હાજર હતો, અને મહેશ સોલંકીને ખોટી રીતે ડિટેન કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં મૂક્યો. એટલે સત્ય માટે બોલવું, ન્યાય માટે બોલવું શું ગુનો છે? અને પોલીસના મિત્રોને કહેવા માંગીએ છીએ કે સરકાર આજે ભાજપની છે, પરિવર્તન આવવાનું છે, કોઈ અમર પટ્ટો લઈ નથી આવ્યું, પણ તમે ભાજપના હાથા બનીને કામ ના કરો. આ નાની દીકરીને ન્યાય અપાવવાની વાત હતી અને આ ભાજપની સરકારને શરમ નથી આવતી. એટલે માટે અમે શ્રદ્ધાંજલિ તો આપીએ છીએ, પરંતુ સાથે ભાજપની સરકારના વિરુદ્ધમાં અમે સૂત્રોચ્ચાર પણ કરીશું.